આપણી આસપાસના આ વિશાળ બ્રહ્માંડમાં શું છે એ જાણવાની ઈચ્છા કોને ન થાય? તો ચાલો, આજે આપણે સૂર્યમંડળની એક શાનદાર સફર પર નીકળીએ. શરૂઆત કરીશું આપણા પોતાના તારાથી અને જઈશું છેક એના સૌથી દૂરના ગ્રહો સુધી. તો સૌથી પહેલા જ્યારે આપણે સૂર્યમંડળ કહીએ છીએ ત્યારે એનો ખરો અર્થ શું થાય છે? ચાલો ને એને એક મોટા પરિવારની જેમ સમજીએ. આ પરિવારના કેન્દ્રમાં છે સૂર્ય અને બાકીના બધા જ સભ્યો એટલે કે ગ્રહો, ચંદ્ર અને બીજું ઘણું બધું એક અદૃશ્ય શક્તિ ગુરુત્વાકર્ષણ દ્વારા એની સાથે બંધાયેલા છે. જો આ છે આપણી આખી સફરનો નકશો. આપણે સૂર્યની સૌથી નજીકના 4 ગ્રહોથી શરૂ કરીશું જે આપણા પૃથ્વી જેવા છે એટલે કે ખડકાળ અને નક્કર. અને પછી ત્યાંથી આપણે જઈશું બહારના વિસ્તારમાં જ્યાં ગેસના વિશાળ ગોળાઓનું રાજ્ય છે. દરેક ગ્રહની પોતાની એક અલગ જ દુનિયા છે. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ સૂર્યમંડળના ધબકતા હૃદયથી. આપણે પ્રવેશી રહ્યા છીએ આપણા પોતાના તારા સૂર્યના સામ્રાજ્યમાં. આ આંકડો છે ને એ ખરેખર અકલ્પનીય છે. વિચારો તો ખરા, આખા સૂર્યમંડળનું 99.86% વજન તો માત્ર ને માત્ર સૂર્યમાં જ છે. એટલે જ તો એનું ગુરુત્વાકર્ષણ બળ એટલું જબરદસ્ત છે કે તે પૃથ્વી સહિતના તમામ ગ્રહોને પોતાની ભ્રમણકક્ષામાં મજબૂતાઈથી જકડી રાખે છે. એ સાચે જ આપણા મંડળનો રાજા છે. સૂર્ય ખાલી આકાશમાં દેખાતો એક તેજસ્વી ગોળો નથી. એ તો આપણી દુનિયા માટે લાઇફલાઇન છે. એની સપાટીનું તાપમાન છે લગભગ 6000 ડિગ્રી સેલ્સિયસ અને છતાં એની ગરમી અને પ્રકાશને આપણા સુધી પહોંચતા 8 મિનિટથી પણ વધુ સમય લાગે છે. એના વગર તો પૃથ્વી પર જીવનની કલ્પના પણ ન કરી શકાય. સારું, હવે સૂર્યથી થોડા આગળ વધીએ. આપણી સફરમાં સૌથી પહેલા આવે છે ખડકાળ આંતરિક ગ્રહો. દેખાવમાં તો આ બધા પૃથ્વી જેવા જ લાગે, પણ દરેકની કહાની એકદમ અલગ અને ખૂબ જ આશ્ચર્યજનક છે. આપણી પહેલી મુલાકાત છે બુધ ગ્રહ સાથે. હવે જુઓ, આ સૂર્યની એટલો બધો નજીક છે ને કે દિવસ દરમિયાન એની સપાટી પર સીસું પણ પીગળી જાય, પણ એના પર વાતાવરણ તો છે જ નહીં, એટલે રાત્રે એ જ જગ્યા થીજીને બરફ થઈ જાય છે. ખરેખર આ તો વિરોધાભાસની દુનિયા છે. હવે આવે છે શુક્ર અને આપણી પૃથ્વી. બંનેનું કદ લગભગ સરખું છે, એટલે જ તો શુક્રને પૃથ્વીની બહેન કહેવાય છે. પણ એમની નિયતિ જુઓ કેટલી અલગ છે. એક તરફ શુક્ર જે એક સળગતી ભઠ્ઠી બની ગયો અને બીજી તરફ આપણી પૃથ્વી જીવનથી ધબકતો એક સુંદર વાદળી ગ્રહ. અને હવે આવે છે મંગળ, પેલો પ્રખ્યાત લાલ ગ્રહ. તેની જમીનમાં રહેલા આયર્ન ઓક્સાઇડ એટલે કે કાટને કારણે તે લાલ દેખાય છે. અને હા, આ એ જ જગ્યા છે જ્યાં વૈજ્ઞાનિકો આજે પણ જીવનના સંકેતો શોધી રહ્યા છે. ચાલો હવે આપણે એક મોટી છલાંગ લગાવીએ છીએ અને પહોંચી રહ્યા છીએ બાહ્ય સૂર્યમંડળમાં. અહીં આવતા જ બધું બદલાઈ જાય છે. ગ્રહોનું કદ, એમની બનાવટ. અહીં ખડકો નહીં પણ ગેસના મહાસાગરો જોવા મળશે. અને આ રહ્યા ગ્રહોના રાજા ગુરુ. એના કદની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પણ ચાલો એક પ્રયત્ન કરીએ. વિચારો કે આપણી પૃથ્વી જેવી 1300 પૃથ્વી એની અંદર આરામથી સમાઈ જાય. એ એટલો વિશાળ છે કે સૂર્યમંડળના બાકીના બધા જ ગ્રહોને ભેગા કરી દઈએ ને તો પણ એ ગુરુની અંદર ફિટ થઈ જાય. ગુરુ પછી આવે છે શનિ, જેને સૂર્યમંડળનું ઘરેણું કહી શકાય. અને કેમ નહીં, એની આસપાસના પેલી સુંદર રિંગ્સ, વલયો, એ જ એની ઓળખ છે. અને ખબર છે આ વલયો શેના બનેલા છે? બરફ અને ધૂળના અબજો ટુકડાઓથી, જેમાંના કેટલાક તો એક ઘર જેટલા મોટા હોય છે. અને છેલ્લે આપણે પહોંચ્યા છીએ સૂર્યમંડળના છેવાડે, જ્યાં 2 બર્ફીલા દૈત્યો આપણી રાહ જોઈ રહ્યા છે. યુરેનસ તો જાણે ગબડતો ફરે છે, પોતાની ધરી પર આડો થઈને. અને નેપ્ચ્યુન, ત્યાં તો સૂર્યમંડળના સૌથી તેજ પવન ફૂંકાય છે, અવાજની ગતિ કરતાં પણ વધારે. આપણી સફર હવે પૂરી થવા આવી છે, પણ જતા પહેલાં એક સવાલ જે લગભગ બધાના મનમાં આવે છે, ખાસ કરીને જેઓ ગ્રહોના જૂના લિસ્ટને યાદ કરે છે. તો પછી પેલો પ્લુટો ક્યાં ગયો? આ સવાલ ઘણા લોકોને થાય છે, અને એનો જવાબ સમજાવે છે કે સમયની સાથે અવકાશી પિંડોને સમજવાની આપણી રીત કેવી રીતે બદલાઈ છે. તો જવાબ એ છે કે પ્લુટો ક્યાંય નથી ગયો, એ ત્યાં જ છે. પણ થયું એવું કે જેમ જેમ આપણી ટેકનોલોજી સારી થઈ, આપણને પ્લુટો જેવા જ બીજા ઘણા પિંડો મળવા લાગ્યા. એટલે વૈજ્ઞાનિકોને ગ્રહ કોને કહેવાય એની વ્યાખ્યા વધુ ચોક્કસ બનાવવી પડી. અને એ નવી વ્યાખ્યા પ્રમાણે
પ્લુટો હવે એક વામન ગ્રહ તરીકે ઓળખાય છે. તો આખી સફરને એક નજરમાં જોઈએ તો શું શીખ્યા? એક શક્તિશાળી તારો જે બધાને બાંધીને રાખે છે, 4 નાની ખડકાળ દુનિયા અને 4 વિશાળ ગેસ અને બરફના દૈત્યો. શુક્રની આગ ઓગતી સપાટીથી લઈને નેપચ્યુનના થીજવી દેતા તોફાની પવનો સુધી આપણું સૂર્યમંડળ ખરેખર અજાયબીઓથી ભરેલું છે. તો આ બધી દુનિયાઓ જોયા પછી કયો ગ્રહ સૌથી વધુ વિચારવા પર મજબૂર કરે છે કે આની પહેલે પાર બ્રહ્માંડમાં બીજું શું હશે? આપણું સૂર્યમંડળ અદ્ભુત છે, એમાં કોઈ શંકા નથી, પણ એ યાદ રાખવા જેવું છે કે આ તો અનંત બ્રહ્માંડમાં માત્ર એક નાનકડી જગ્યા છે. હજી તો ઘણું બધું શોધવાનું બાકી છે.